નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય એકાઉન્ટ ની અંદર આપણે પ્રવેશ ચેપ્ટર માં દાખલા નંબર 11 એનો આપણે અભ્યાસ કરવાનો છે। જો દાખલા નંબર 11 ની સૌપ્રથમ રકમ વાંચી તો કે પ્રેરણા અને પિયુષ મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે, તેમની પેઢીનું 31/3/16 નું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે। એટલે કે આપણને પ્રેરણા અને પિયુષ એનું પાકું સરવૈયું આપેલું છે। જો નીચે પાકું છે મૂડી દેવા અને મિલકત લેણા, મૂડી દેવા બાજુ મૂડી અને દેવા આપ્યા છે, મિલકત લેણા બાજુ મિલકતો અને લેણા આપ્યા છે। ત્યાર પછી નીચે હવાલા આપ્યા છે, તારીખ 31/3/16 ના રોજ કોઈની નફામાં 1/5 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો। હવે આપણે પ્રવેશ કેને આપી છીએ તો કે પોઈણી, જે નવો ભાગીદાર છે એને તો કે પોઈણીને એ પ્રવેશ આપે છે। તો કે નવા ભાગીદારને પ્રવેશ આપે એટલે ભાગ કોણ આપશે તો કે જૂના ભાગીદારો એને ભાગ આપતા હોય। તો કે પોઈણીને કેટલો ભાગ આપે નફામાં તો કે 1/5 ભાગ આપવાની શરતે પ્રવેશ આપે છે। હવે જો નીચે જે હવાલા આપ્યા એ હવાલા જોયા તો કે પહેલું છે પોઈણી મૂડી પેટે 62500 અને તેના ભાગની પાઘડી પેટે 24000 રોકડા લાવો। પાઘડીની રકમમાંથી 60% રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી લેશે। ત્યાર પછી બીજો છે સ્ટોક અને યંત્રોની બજાર કિંમત અનુક્રમે 20000 અને 1,20,000 છે। ત્યાર પછી ત્રીજો છે દેવાદારો અને દેવાદારો પર ભાડખાત અને વટાવ અનામતની જોગવાઈ કરવાની। ત્યાર પછી લેણદારને 30,000 ચૂકવવા પડશે। મકાનની કિંમત 15% અને ફર્નિચરની કિંમત 20% નો વધારો કરો। 460 મજૂરીના ચૂકવવાના બાકી છે, જે ચોપડે નોંધેલ નથી। ઉપરોક્ત માહિતી પરથી જરૂરી ખાતા તૈયાર કરી નવી પેઢીનું પાકું સર્વે તૈયાર કરો। પ્રવેશના દાખલે ફરજિયાત 4 તૈયાર કરવાના થાય। પુનઃ મૂલ્યાંકન ખાતું અહીંયા જો મૂડી ખાતામાં મૂડી ખાતાની બાકી એવી છે, ચાલુ ખાતાની બાકી છે નહીં। જો ચાલુ ખાતા હોય તો ચાલુ ખાતા બનાવવાના, નકર બનાવવાના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પાકું સર્વે। આના તમને નમૂના ખબર છે, વિગત રકમ વિગત રકમ વિગત રકમ વિગત રકમ। હવે દાખલાની જે શરૂઆત આપણે કરવાની થાય તો કે દાખલાની શરૂઆત સૌપ્રથમ ક્યાંથી કરવાની તો કે સૌપ્રથમ મૂડી ખાતા અને જે રોકડ ખાતું છે એની પહેલા લખી નાખવાની બાકી। તો કે મૂડી ખાતાની જે બાકી છે, મૂડી ખાતાની જો પાકા છે મૂડી કઈ બાજુ આપી છે તો કે મૂડી દેવા બાજુ આપણને ખબર છે કે પાકું સરવૈયું જે છે એમાં આ બાજુને કહેવાય જમા અને આ બાજુને કહેવાય ઉધાર। એટલે કે મૂડી ખાતાની બાકી આપી છે જમા બાજુ, એટલે જમા બાકી કે એટલે કોઈ પણ ખાતામાં જમા બાજુ લખાય તો કે મૂડી ખાતાની બાકી મૂડી ખાતામાં લખાય કઈ બાજુ તો કે જમા બાજુ હંમેશા લખાય। એ લખી નાખવાનું બાકી આગળ લાવ્યો। એમાં આપણી પાસે મૂડી પ્રેરણા અને પિયુષની ગણી છે। પ્રેરણાની છે 50,000 અને પિયુષની છે 1,50,000। પોઈણી છે એટલે નવો ભાગીદાર છે એટલે જૂના પાકામાં મૂડી હોય નહીં। પછી લખનારની રોકડ ખાતાની બાકી, રોકડ ખાતાની બાકી હોય ઉધાર બાજુ, બાકી આગળ લાવ્યો। જો એ મિલકત લેણા બાજુ રોકડ બેંક ખાતાની બાકી કેટલું આપ્યું છે 8,250 બરાબર છે। મૂડી ખાતાની બાકી હંમેશા જમા બાજુ લખાય, રોકડ બેંક ખાતાની બાકી હંમેશા ઉધાર બાજુ લખાય, બાકી આગળ લાવે। પહેલું કામ આપણું લખનાખવાનું બેની બાકી। ત્યાર પછી દાખલો સ્ટાર્ટ કરવાનો હવાલો। હવે જો હવાલો પહેલો છે, પોઈણી મૂડી પેટે 62,500 અને તેના ભાગની પાઘડી પેટે 24,000 રોકડા લાવ્યા। પાઘડી રકમમાંથી 60% રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જાય છે। આપણે કીધું કે પ્રવેશ અને નિવૃત્તિના દાખલામાં બધાય દાખલામાં ખાલી એક જ વસ્તુ અલગ હશે, પાઘડીનો હવાલો બરાબર છે અને જ્યારે મૂડીનો હવાલો, આ બે જ વસ્તુ અલગ છે। બાકી પ્રવેશ અને નિવૃત્તિના દાખલા બીજા એકે હવાલો અલગ હશે નહીં। જો
મૂડી તરીકે રૂપિયા મૂડી શું કામ લાવે ધંધાની અંદર તો કે મૂડી એટલા માટે લાવે કે ધંધાની જે મિલકતો છે એમાં ભાગ લેવા માટે મૂડી લાવતો હોય તો ધંધામાં એ મૂડી લાવે એટલે ધંધાની અંદર રોકડા એટલા આવશે કે 62,500 રૂપિયા મૂડી એટલે આપે છે ધંધાને એટલે 62,500 ધંધામાં લાવે એટલે કોઈના મૂડી ખાતાની જમા બાજુ લખે 62,500 કોઈના ખાતામાં શું લાવે રોકડ તો કે રોકડ ખાતે કે રોકડા લાવે છે કાંઈ રોકડ ખાતે લખ્યું તો રોકડ ખાતાની જેને કહેવાય કે મૂડી તરીકે લાવે છે તો આ લખ્યું આપણે જમા બાજુ તો રોકડ ખાતા કઈ બાજુ લખવાનું તો કે ઉધાર બાજુ 62,500 કોણ લાવે છે તો કે કોઈના મૂડી ખાતે કે કોઈની મૂડી તરીકે લાવ્યું એની આપણે અસર આવી 62,500 તો કે 62,500 મૂડી તરીકે લાવ્યો એની અસર હંમેશા આ રીતે રોકડ ખાતાની ઉધાર બાજુ અને મૂડી ખાતામાં જે નવો ભાગીદાર હોય એના ખાતામાં રૂપિયા લખાય આ લખાય રોકડ ખાતે એની આપણે આમનોંધ કરવી હોય તો આમનોંધ રોકડ ખાતે ઉધાર તે કોઈના મૂડી ખાતે 62,500 જો આ જે આમનોંધ કે એની પતવણી થઈ છે રોકડ ખાતે રોકડ ખાતાની ઉધાર બાજુ નામ લખાય જમાનો કોઈના મૂડી ખાતે જમા મૂડી ખાતા છે કોઈના મૂડી ખાતાની જમા બાજુ નામ લખાય ઉધાર રોકડ ખાતે હવે ત્યાર પછી પાઘડીનો હવાલો ખાસ મૂડીનો હવાલો તો આ રીતે અસર પામે છે લગભગ દાખલાની અંદર હવે જો પાઘડી કેટલી આવે છે તો કે 24,000 રૂપિયા સૌપ્રથમ તમારે જે પાઘડી છે જે નવો ભાગીદાર પાઘડી એટલે રકમ લાવે એ પાઘડી આપણને ખબર છે કે હંમેશા ત્યાગના પ્રમાણમાં વેચાય છે કયા પ્રમાણમાં ત્યાગના પ્રમાણમાં જો આપણને રકમમાં માહિતી આપી હોય તો એના પરથી ત્યાગનું પ્રમાણ શોધવું પડે જો કઈ માહિતી ન આપી તો કઈ રીતની માહિતી આપી છે એ મુજબ આપણે જોવાનું તો પહેલા કઈ જો કે કોઈની જે પાઘડી છે એ કઈ રીતના લાવે છે તો કે રોકડમાં લાવે છે આપણે આગળ જે દાખલાનો અભ્યાસ કર્યો એમાં આપણે આગળ જોયું કે પાઘડી ભાગીદાર કા રોકડમાં લાવતો હોય બીજું કા રોકડમાં ન લાવતો હોય અને ત્રીજું આપણે જોયું કે અડધી પાઘડી એટલે કે અંશતઃ રોકડમાં લાવે અને અંશતઃ રોકડમાં ન લાવતો આ ત્રણ પ્રકારની રીતે ભાગીદાર એટલે કે પાઘડીની રકમ લાવતો હોય છે હવે ખાસ પહેલા ઈ જોવાનું કે અહીંયા જે 24,000 છે એ પાઘડી પેટે રોકડા લાવે છે પછી નીચે કે આપણને પાઘડીનું મૂલ્યાંકન આપેલું છે તો કે જો નીચે હવાલામાં કીએ પાઘડીનું મૂલ્યાંકન આપેલું છે ને આપણે આપણે દાખલો તો પાઘડીનું મૂલ્યાંકન આપ્યું હોય અને ભાગીદાર પાઘડી રોકડમાં લાવતો હોય તો એના ભાગની આપણે પહેલા પાઘડી શોધતા કે ભાઈ કેટલી પાઘડી થાય છે પછી કેટલી રોકડમાં લાવ્યો છે તો બાકી જે વધે એ પાઘડી જેને કહેવાય કે રોકડમાં લાવતો ન હોય એટલે કે એની આપણે સીધી અસર આપવાની થતી હોય છે આપણે આગળના જે દાખલાનો અભ્યાસ કર્યો 3-4 દાખલા એમાં આપણે પાઘડીના આપણે હવાલાનો અભ્યાસ કર્યો હવે આપણે જો પાઘડી છે એ ત્યાગના પ્રમાણમાં વેચણી થાય છે તો સૌપ્રથમ દાખલા આપણે ત્યાગનું પ્રમાણ પહેલા આપણે શોધવું પડે ત્યાર પછી 24,000 રૂપિયા જે પાઘડી કોઈની લાવે છે એ પાઘડીની વેચણી થશે તો ત્યાગનું પ્રમાણ આપણે શોધવા માટે જો આપણને જૂનું પ્રમાણ પ્રેરણા અને પિયુષ તો કે અને ત્રીજો ભાગીદાર છે કોઈન એમાં જૂનો ભાગ તો જે જૂના ભાગીદાર હોય એનો જ કેનો હોય પ્રેરણા અને પિયુષનો તો આપણે જો ઉપર કીધું છે રકમની શરૂઆતમાં કે પ્રેરણા અને પિયુષ નફો નુકસાન કઈ રીતે વેચે છે તો કે મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે એટલે કે મૂડીનું જે એનું પ્રમાણ છે એ ભાગીદારનું જૂનું પ્રમાણનું થશે
તો કે પ્રેરણા અને પિયુષ જૂનું પ્રમાણ શું થશે? તો કે મૂડીનું પ્રમાણ એટલે કે 50,000 અને 1,50,000. આ જે પ્રમાણ છે 50 જેમ 1,50,000. આનો આપણે જેટલું ટૂંકું રૂપ પડે આપણે 4 બીજા 2 માંથી ઉડી ગયા. ત્યાર પછી 5 × 5 અને 5 કરી 15 અને એનું પ્રમાણ કેટલું થયું? 1:3. આ છે આપણું જૂનું પ્રમાણ. હવે આપણી પાસે પહેલા તો જૂના ભાગીદારનું જૂનું પ્રમાણપત્ર જે દાખલામાં આપેલું હોય તેનું જૂનું પ્રમાણ આ છે. હવે આપણે જૂનું પ્રમાણ એટલું છે કેટલું? 1:3. પણ આપણે એ રીતે માહિતી આપી છે કે નફો નુકસાન લીધા કે મૂડીના પ્રમાણમાં વેચે છે એનું જે મૂડીનું જે પ્રમાણ છે એ જ આપણું શું બનશે? જૂનું પ્રમાણ. ત્યાર પછી આગળ તો કે એને પોઈન્ટને જો ભાગ કેટલો હતો નફામાં? તો કે આ પોઈન્ટને નફામાં ભાગ આપે છે 1/5. કેટલો ભાગ આપે છે? 1/5. હવે નવ પ્રમાણ અને ત્યારના પ્રમાણ ગણતરીની 8 મેથડ છે, 8 પદ્ધતિ છે. હવે આ કઈ પદ્ધતિ લાગુ પડશે? જો આયા આપણને પ્રેરણા અને પિયુષનું જૂનું પ્રમાણ આપ્યું છે. કેટલું આપણે શોધ્યું? તો 1:3. અને બીજું આપ્યું છે જે પોઈન્ટની ભાગીદાર છે એને ભવિષ્યમાં નફામાં કેટલો ભાગ આપશે એ આપણને પોઈન્ટને આ બંને ભાગીદાર નફામાં કેટલો ભાગ આપશે? 1/5 ભાગ આપશે. આ સિવાય આપણે જો એ દાખલામાં નવ પ્રમાણ એટલું છે નથી રકમની અંદર, ખાલી આટલી જ માહિતી છે જૂનું પ્રમાણ અને જે નવો ભાગીદાર છે પોઈન્ટ એને નફામાં કેટલો ભાગ આપે? નફામાં ભાગ આપવાનો છે 1/5. હવે આપણને રકમમાં એવું નથી કીધું કે પ્રેરણા અને પિયુષ આને જે ભાગ આપે છે એને પ્રેરણા કેટલો ભાગ આપશે અને પિયુષ કેટલો ભાગ આપશે તો એ કોઈ માહિતી આપેલી છે નહીં કે પ્રેરણા કેટલો ભાગ આપશે અને પિયુષ કેટલો ભાગ આપશે. એમ કે જેને કે આપણે દાખલાની અંદર કોઈ રકમ આપેલી છે નહીં. પ્રેરણા અને જે પિયુષ છે એનું આપણે જૂનું પ્રમાણ અને પોઈન્ટનો નફામાં ભાગ આપ્યો છે 1/5. પણ આપણને રકમમાં કી જો એવું નથી આપ્યું કે આને જે 1/5 ભાગ છે, ઉદાહરણ તરીકે માની લો કે પ્રેરણા અને પિયુષ અને જે પોઈન્ટ છે આ 3 ભાગમાં પી જેને કે આ ભાગીદાર નવો આવતો પ્રેરણાનો ભાગ પહેલા બેનો 50 પૈસા હતો. હવે પિયુષને 20 પૈસા ભાગ આપે છે નવા ભાગીદાર તરીકે. પણ આ જે 20 પૈસાનો ભાગ જે આપે છે જેમાં 1/5 ભાગ કીધો, 1/5 ભાગ આપે છે. હવે એ પોઈન્ટ જેને કે પ્રેરણા અને પિયુષ પોઈન્ટને જે 20 પૈસા ભાગ આપે છે એની કઈ માહિતી ન આપી કે 20 પૈસામાં પ્રેરણા કેટલો આપશે અને પિયુષ કેટલો આપશે. તો એનો મીનિંગ એવો હોય કે એનું જે જૂનું પ્રમાણ હોય ને એ મુજબ આપે. એટલે અહીંયા 50 પૈસા બે કેવો છે? સરખી છે. તો આને 20 પૈસા બે કેટલો આપશે? 10. એટલે આનો થઈ છે કેટલો નવું પ્રમાણ? 40. આનું થાય 40 અને આનું થાય 20. તો એ 100 થઈને અહીં કેટલા થતા હતા? 100. અને અહીં કેટલા થયા? 100. એટલે કે જ્યારે કઈ માહિતી આપેલી ન હોય ત્યારે એનું જે જૂનું પ્રમાણ હોય એ પ્રમાણમાં જે નવો ભાગીદારને જેટલો ભાગ આપવાનો હોય એ મુજબ વહેંચણી થાય. એનો મીનિંગ કે જે નવા પ્રમાણ મુજબ વહેંચણી થતી હોય એટલે તો કે આ જે 10 પૈસા જેને કે એને ભાગ આપ્યો આ એને શું કહેવાય? ત્યાગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ત્યાગ. એટલે આ જે વસ્તુ છે કે આપણને આપેલો છે ત્યાગ. તો કે આપણને ત્યાગની માહિતી આપેલી છે. હવે અહીંયા જો તમને કીધું હોય
કે પ્રેરણા કોઈને ભાઈ આટલા પૈસા ભાગ આપશે અને પિયુષ કોઈને આટલા પૈસા પોતાના ભાગમાંથી ત્યાગ કરશે તો આપણે જોઈએ ત્યાગનું પ્રમાણ કહેવાય પણ અહીંયા આપણને એવી કોઈ માહિતી આપી નથી ખાલી કીધું ભાઈ એક પંચમાંશ જેને કહે કે પ્રેરણા અને પિયુષ કોઈને ભાગ આપે છે કેટલો આપે છે એક પંચમાંશ કોણ કેટલો ત્યાગ કરે છે કેમ કે નવો ભાગીદાર જે આવતો હોય એને ભાગ આપે કોણ તો કે બંને જૂના ભાગીદાર પોતાનો જે ભાગ હોય એમાંથી એને પોતાનો ભાગ અમુક જતો કરવો પડે અહીંયા આપણને કીધું છે ભાઈ કયો ભાગીદાર કેટલો ભાગ આપે છે એ પણ માહિતી નથી કે નથી આપણને એવું કીધું કે ભવિષ્યમાં એવું કીધું કે ભાઈ આ ભવિષ્યમાં પ્રેરણાના 45 પૈસા ભાગ લેવો જોઈએ અને આનો જેને કહેવાય કે આટલા 40 પૈસા ભાગ લેવો જોઈએ તો આવો આપણે કીધું કે આ બેનો 45 40 પૈસા લેવો જોઈએ અને મને આટલો આપવાનો છે તો એ મુજબ બંને ત્યાગ કરતો હોય તો 20 પૈસા પણ કોણ કેટલો ભાગ આપશે પણ અહીંયા આપણે કોઈ માહિતી આપી છે નહીં એટલે કે જ્યારે આપણે નવું પ્રમાણ કે કયો ભાગીદાર કેટલો ભાગ આપશે એ અંગે માહિતી આપેલી ન હોય ત્યારે તો કે જે જૂનું પ્રમાણ છે એ જ આપણું બને ત્યાગનું પ્રમાણ શું બનશે જૂનું પ્રમાણ જ ત્યાગનું પ્રમાણ તો કે જૂનું પ્રમાણ કેટલું છે 1:3 તો ત્યાગનું પ્રમાણ કેટલું બનશે 1:3 એટલા માટે કે આ બે જે છે એ બે ત્યાગીઓ એના પ્રમાણ મુજબ જ કરતા એને જે 1/5 ભાગ આપે છે એ બંને 1:3 ના પ્રમાણમાં આપે એટલે કે જેટલા પ્રમાણને ભાગ આપ્યો હોય એટલો જ એ જ પ્રમાણ મુજબ એને શું કર્યો હોય ત્યાગ કર્યો હોય કેમ કે આ પ્રમાણ મુજબ જ આને ભાગ આપે છે કદાચ તમે આનો ત્યાગ શોધો તો ત્યાગ તમને આટલો જ મળે 1:3 મળે જ્યારે આ આપ્યું હોય બરાબર છે તો આની સીધી નંબર છે 1:3 લખો આ લખવાનો ભાગ 1/5 હવે આ જે તમે નવ પ્રમાણ પરથી શોધશો તો નવ પ્રમાણ તમને જે મળશે બરાબર છે એ નવ પ્રમાણ અને જે જૂનું પ્રમાણ આપ્યું છે પછી આપણે ત્યાગનું સૂત્ર આપણે ચેપ્ટર નંબર 4 માં અભ્યાસ કર્યો નવો જૂનો ભાગ માઈનસ નવો ભાગ તો કે સૂત્ર મૂકી તમે આના પરથી નવ પ્રમાણ શોધી અને પાછું જૂનું પ્રમાણ માઈનસ કરો તો ત્યાગનું પ્રમાણ તમને છેલ્લે 1:3 મળે એટલે આ રીતના જે માહિતી આપી હોય ત્યારે ત્યાગનું પ્રમાણ આપણે શોધવા નહીં જવાનું પણ જે જૂનું પ્રમાણ આપ્યું છે કે આપણે શું બનતું હોય ત્યાગનું પ્રમાણ કદાચ તમે ગણતરી કરો તો તમને ત્યાગનું પ્રમાણ મળશે 1:3 જ મળશે એમાં કોઈ ફેરફાર રહેશે નહીં બરાબર છે હવે આપણે ત્યાગનું પ્રમાણ કેટલું થયું 1:3 પાઘડી જે લાવે છે કોઈની પાઘડી કેટલા લાવે છે 24000 રૂપિયા હવે ઈ પાઘડી આપણે વેચવાની થાય ત્યાગના પ્રમાણમાં હવે એની આમનમ કરવાની થાય પાઘડીની તો પહેલા તો પાઘડી જે આમનમ છે એ પહેલા રોકડમાં લાવે છે પાઘડી આપણે કીધું પાઘડી કેવી લાવે છે રોકડમાં તો રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ કરતે પાઘડી કેટલી લાવે છે 24000 રૂપિયા આપણે કીધું છે પાઘડી જે છે રોકડમાં લાવે છે 24000 પણ બીજી આમ આ જે પાઘડીની રકમ લાવે તે પાઘડીની રકમ જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વેચાય તો કે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 24000 તે જૂના ભાગીદાર કોણ છે તે પ્રેરણાના મૂડી ખાતે અને તે પિયુષના મૂડી ખાતે તેનું ત્યાગનું પ્રમાણ છે 1:3 આ 24000 રૂપિયા છે એટલે 1:3 ના પ્રમાણમાં વેચવાનું પ્રેરણાના ભાગમાં આવશે 6000 અને પિયુષના ખાતામાં આવશે 18000 તો કે જ્યારે પાઘડી રોકડમાં લાવતો હોય તે આપણે આ બે આમ થાય પેલી રોકડ ખાતે ઉધાર અને પાઘડીના પ્રીમિયમ ખાતે જમા પછી જે ભાગીદાર કોઈની જે પાઘડી લાવે છે આપણે કીધું પાઘડી રોકડમાં લાવે છે તો જેટલી પાઘડી રોકડમાં લઈ હોય એ
પાઘડી જૂના ભાગીદારને તિયાગના પ્રમાણમાં વેચવામાં આવે છે. આપણે તિયાગનું પ્રમાણ છે તો કેટલું એવું 1:3, કેમ કે આપણે માત્ર જૂનું પ્રમાણ અને પોઈન્ટનો ભાગ જ એક તો આપણે કીધું કે જૂનું પ્રમાણ શું બનશે? તિયાગનું પ્રમાણ. હવે આની અસલ પાઘડી જે રોકડમાં લાવતો એટલે આપણે તો અસલ કેટલી આવશે? 1 આવશે રોકડ ખાતાની ઉધાર બાજુ. જો રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા છે. એટલે રોકડ ખાતે તો લખાઈશું પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા છે? 24000. તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા છે, પણ આપણી પાસે પાઘડીનું ખાતું છે એટલે પહેલી આંગળી ખતમ થઈ ગઈ. બીજી આંગળી પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર પાઘડીનું ખાતું છે નહીં, તે પ્રેરણા અને પિયુષના મૂડી ખાતે શું છે? જમા છે. પ્રેરણા અને પિયુષના મૂડી ખાતાની જમા બાજુ એ લખાઈશું ઉધારનું નામ શું છે? પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલું છે? 6000 અને 18000 રૂપિયા. તો કે પાઘડી જ્યારે રોકડમાં લાવે તમારે આમનો લખો કે ન લખો એ સમજી જતો જેટલી પાઘડી રોકડમાં લાવે એક વસ્તુ આપણે રોકડ ખાતાની ઉધાર બાજુ અને અહીંયા જેટલા રૂપિયા 24000 રૂપિયા રહ્યા એની બીજી અસર થાય મૂડી ખાતાની જમા બાજુ. કઈ રીતે? પાઘડીના પ્રીમિયમ ખાતે. આ જે રૂપિયા રહ્યા કે જે તિયાગનું પ્રમાણ હોય તે મુજબ તમારે એને વેચવાના થાય અને ફરજિયાત તમારે તિયાગનું પ્રમાણ દરેક દાખલામાં શોધવું પડશે. બરાબર? કેમ કે જે ભાગીદાર નવો ભાગીદાર જે પાઘડી કે રકમ લાવે છે તે રકમ હંમેશા તિયાગના પ્રમાણમાં વેચાય છે. બરાબર છે? તિયાગ પછી હવે જો આગળ આપણે હવાલે પછી પાઘડી રકમમાંથી 60% રકમ જૂના ભાગીદાર તરત જ ઉપાડી દેશે. એટલે કે જે પાઘડીની જે રકમ લાવ્યો આ પાઘડી મેળી છે ને પ્રેરણા અને પિયુષ એમાંથી જૂના ભાગીદાર કેટલી રકમ ઉપાડી છે? તો કે 60% રકમ ઉપાડી જશે. રકમ ઉપાડી જાય એટલે આંતિ આમનું કરવાની વિરુદ્ધ તો કે આ બેનું જમા કરી બેને મૂડી ખાતે શું કરવાનું? ઉધાર. ઉપાડી જાય છે રોકડ જાય એટલે રોકડ ખાતે જમા. કેટલી રકમ લીધી છે? તો કે 60%. તો 6000 ના 60% થાય 3600 અને 18000 ના 60% થાય 10800. ટોટલ છે 14400. હવે જે રકમ ઉપાડી જાય છે પાઘડી તે આપણે જોઈએ આમનો જોઈએ કે પ્રેરણાના મૂડી ખાતે ઉધાર પિયુષના મૂડી ખાતે ઉધાર તે ઉપાય એટલે કે રોકડ આપણી પાસેથી ધંધામાંથી જે રોકડ ખાતે ગયા જમા. પ્રેરણા અને પિયુષના મૂડી ખાતે ઉધાર છે તો મૂડી ખાતાની ઉધાર બાજુ નામ લખાય જમા. તો કે રોકડ ખાતે પ્રેરણાના ખાનામાં છે 3600 અને આમાં છે 10800 રૂપિયા. રોકડ ખાતે આપણે ઉધાર કર્યું પ્રેરણા અને પિયુષના મૂડી ખાતે રોકડ ખાતાની હવે કઈ બાજુ લખશું? રોકડ ખાતાની જમા છે તો રોકડ ખાતે જમા બાજુ નામ લખાશે પ્રેરણા અને પિયુષના મૂડી ખાતે 3600 અને 10800. એ પાઘડી અને મૂડીનો જે ઓલો છે એ આપણે સોલ્વ થઈ ગયો. હવે આગળ સ્ટોક અને યંત્રોની બજાર કિંમત અનુક્રમે 20000 અને 1,20,000 છે. સ્ટોક અને યંત્રોને આપણે બજાર કિંમત આપી છે. સ્ટોકની બજાર કિંમત કેટલી છે? તો કે યંત્રો અને સ્ટોક આપણે હવાલાની ઓછામાં ઓછી 2 અસર થાય. જો પહેલા આપણે બજાર કિંમત આપી કે સ્ટોક અને યંત્રોની બજાર કિંમત અનુક્રમે 20000 અને 1,20,000 એટલે સ્ટોકની બજારમાં કિંમત છે 20000 અને યંત્રોની છે 1,20,000. પહેલા જ્યારે બજાર કિંમત આપી હોય તો ડાયરેક્ટ પાકા સમયની કિંમત રૂપમાં દર્શાવશે. હવે જો અહીંયા જે નવા પાકા સમય બેની અસર એક પૈસા આપી હવે બેની બીજી અસર બાકી છે. હવે સ્ટોક આપ્યો છે બજાર કિંમત સ્ટોકની કેટલી છે 20000
પાકા શેરમાં સ્ટોક આપ્યો છે 17500 રૂપિયા તો કે સ્ટોક આપ્યો છે 17500 પાકા શેરમાં બજારમાં એની કિંમત અત્યારે વેલ્યુ થઈ 20000 રૂપિયા તો 17500 હતા અને નવી કિંમત નક્કી થઈ 20000 તો કે સ્ટોક ની આપણી કઈ મિલકત તો આપણને ફાયદો થયો તો એ કેટલો ફાયદો થયો 2500 તો કે ફાયદો થાય તો કે મિલકતની કિંમત વધારો થાય તો પુનઃ મૂલ્યાંકન જમા સ્ટોક ખાતે કેટલા રૂપિયા 2500 રૂપિયા જેટલો વધારો થાય પાછો આપણે પુનઃ મૂલ્યાંકન ખાતામાં મિલકત અને દેવાની વધારા ઘટાડાની કિંમત દર્શાવવામાં આવે છે સ્ટોક ની આપણે બજાર કિંમત સ્ટોક દર્શાવે તો 20000 રૂપિયા આપણે પાકા સમય તો 17500 એટલે કે 17500 નવી કિંમત નક્કી થઈ 20000 એટલે સ્ટોક ની કિંમતમાં 2500 નો શું થયો વધારો પછી આપણે યંત્રો આપ્યા છે 1,20,000 અને એના પાકા સમય યંત્રો આપ્યા છે 1,07,500 એટલે યંત્રો में 12,500 નો શું થયો વધારો મિલકતની કિંમત અગર આપણને થાય ફાયદો એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ યંત્રો ખાતે 12,500 પહેલી નવી અસર થઈ ગઈ બીજી યંત્રોમાં જે વધારો ઘટાડો કર્યો એને આ તમે અંદરમાં પણ લખી શકો પહેલા યંત્રો 1,07,500 પ્લસ કઈ વધારો દર્શાવવાનો 12,500 આવતો જે 1,20,000 એટલે 12,500 જે એક અસર છે અહીંયા આવશે એટલે 12,500 અસર થઈ આપણે અહીંયા ડાયરેક્ટ દર્શાવેલું છે એટલે કે યંત્રો અને સ્ટોકની કિંમત શું થયો છે આટલો વધારો થયો છે આપણને બજાર કિંમત આપી છે ત્યાર પછી હવે નંબર 3 દેવાદારો પર 10% કાયદા અનામત અને 2% વટાવ અનામતની જોગવાઈ કરો તો કે જ્યારે દેવાદારની અનામત આપ્યો તો પહેલા જ આપણે લખી નાખવાના દેવાદાર મિલકત મેળ બાજુ આપ્યો માં દેવાદારના જે ઇનરમાં જે દેવાદાર આપ્યો પણ ઇનરમાં કેટલા આપ્યા છે 30000 પેલા બાદ કરવાનું ગાયકાદ અનામત આપણે 11 માં આવી ગયું ગાયકાદ અનામત છે 10% 20,000 10% 3,000 તો કે 27,000 પછી બાદ કરવાનું વટાવ અનામત 2% થાય 540 27,000 માંથી 540 જાય 26,460 તો જો દેવાદારમાંથી ગાયકાદ અનામત અને વટાવ અનામત આપણે ગણતરી કરી એટલે કે દેવાદાર ઉપર લખ્યું ગાયકાદ અનામત અને દર્શાવ્યું વટાવ અનામત તો કે ગાયકાદ અનામત અને વટાવ અનામતથી દેવાદારની કિંમતમાં શું થયું ઘટાડો થયો તો કે આપણી છે મિલકતની કિંમત ઓછી થઈ તો કે આપણને શું થયું એટલું નુકસાન થયું નુકસાન થાય એટલે પુનઃ મૂલ્યાંકન ઉધાર કેમ કે ફાયદો થાય તો જમા નુકસાન થાય તો ઉધાર કે જેટલી ગાયકાદ અનામત અને વટાવ અનામત ગયું છે ત્યાં દર્શાવવાનું થાય છે પણ ખાસ તમારે એ જોવાનું કે જો પાકા સરવૈયા તમને ગાયકાદ અનામત અને વટાવ અનામત આપ્યું હોય તો એ રકમ બાદ કરીને લખવી પડે દાખલા તરીકે ગાયકાદ અનામત 2,000 તમને પાકા સમય આપ્યું હોય પણ 9 ગયું અને 3,000 ગયું તો 2,000 હતો તો આપણે 9 ગયું કેટલું રાખવાનું થાય 1,000 રૂપિયા પણ અહીંયા આપણને ક્યાંય ગાયકાદ અનામત કે વટાવ અનામત આપ્યું નથી એટલે જેટલું છે એ બધું આપણે રાખવાનું થશે ગાયકાદ 3,000 અને વટાવ અનામત આવશે 540 રૂપિયા જો અહીંયા આપણને પાકા સરવૈયામાં ક્યાંય ગાયકાદ અનામત કે વટાવ અનામત આપેલ છે નહીં ત્યાર પછી આની આપણે બે અસર એક અસર આયા અને બીજી અસર આપી એ ત્યાર પછીનો વાળો છે લેણદારને 30,000 ચૂકવવા પડશે તો જો લેણદારને ચૂકવવા કેટલા પડશે કીધું 30,000 રૂપિયા તો કે લેણદારને 30,000 ચૂકવવા પડશે તે લેણદાર ખાતે 30,000 ચૂકવવાના છે એટલે લેણદાર જો મૂડી દેવા બાજુ લખ્યા છે કેટલા 30,000 રૂપિયા હવે લેણદાર જે 30,000 રૂપિયા આપ્યા છે એટલે આપણે ચૂકવવાના છે હવે આપણને પાકા સરવૈયામાં લેણદાર આપ્યા છે 40,000 હતા 40,000 ના અને ચૂકવવાના ખાલી કેટલા થયા 30,000 તો એનો મીનિંગ કેવો
કેવું છે પહેલા આપણું દેવું હતું 40,000 હવે દેવું ચૂકવવાનું છે 30,000 તો આપણે 10,000 દેવું ઓછું ચૂકવવાનું છે પહેલા 40,000 રૂપિયા આપવાના તે જગ્યાએ આપવાના છે ખાલી 30,000 રૂપિયા તો 10,000 રૂપિયાનો આપણને શું થયો ફાયદો શું કામ તો કે એટલું આપણે દેવું ઓછું ચૂકવવું પડશે પહેલા 40,000 આપવાના તે જગ્યાએ આપવાના છે ખાલી 30,000 દેવું આપણું ઘટ્યું દેવું ઘટે તો આપણને તો શું થાય ફાયદો તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લેણદારો ખાતે કેટલો ફાયદો થયો તો કે 10,000 રૂપિયા ત્યાર પછી મકાનની કિંમત અને ફર્નિચરની કિંમતમાં વધારો કરવાનો છે જો મકાનની કિંમતમાં 15% અને ફર્નિચરની કિંમતમાં 20% નો વધારો કરવો તો કે મકાન બેમાં વધારો થાય છે મિલકતની કિંમત વધે એટલે આપણને થાય ફાયદો કે ભાઈ આવશે પુનઃ મૂલ્યાંકન જમા મકાન અને ફર્નિચર જો મકાનની કિંમત વધારવામાં છે 15% 90,000 છે મકાન માં 15% નો વધારો કરો તો મકાનનો વધારો થશે 13,500 અને આપણે કીધું ફર્નિચરની કિંમતમાં 20% નો વધારો કરવાનો છે ફર્નિચર એટલા છે 17,500 એના 20% વધારો એટલે ફર્નિચરની કિંમત વધશે 3,500 તો આપણે દૈનિક કિંમત આપણે કીધું છે કે વધારો કરવો મકાન અને ફર્નિચર મકાન અને ફર્નિચર બે મિલકત કહેવાય મિલકતની કિંમત વધે આપણને થાય ફાયદો તો અહીંયા જે મકાન અને ફર્નિચર દર્શાવશું તો કે મકાન આપણે કાકા સરવા આપ્યા હતા 90,000 અને આપણે વધારો કેટલો કર્યો 13,500 તો કે 90,000 પ્લસ 13,500 મકાન થયા 1,03,500 નહીં ગયું તો કે જેટલો વધારો થાય મકાનની કિંમત શું કરવું પડે એ ફર્નિચર આપ્યા હતા 17,500 એમાં આપણે ફર્નિચરમાં કેટલો વધારો કર્યો 3,500 17,500 પ્લસ જેટલો વધારો કરો એટલો કરવાનો પ્લસ તો ફર્નિચર નવી કિંમત કેટલી થઈ 21,000 રૂપિયા જ્યારે કિંમતમાં વધારો કરી મિલકતની વધે એટલે જે નવા પાકામાં જે મિલકત દર્શાવી છે એ મિલકત જે કિંમત વધારી હોય એ કિંમત વધારીને તમારે દર્શાવવાની થાય ત્યાર પછી રૂપિયા 460 મજૂરીના ચૂકવવાના બાકી છે જે ચોપડે નોંધેલ નથી ચૂકવવાના બાકી છે એટલે ચૂકવવાની બાકી મજૂરી આપણું કહેવાય દેવ એટલે એક અસર પાણી આવશે ચૂકવવાની બાકી મજૂરી 460 તો કે આપણું શું છે દેવ છે એટલે ચૂકવવાની બાકી મજૂરી 460 રૂપિયા હવે આપણું દેવ છે અને બીજી અસર તો કે આપણું દેવું છે એટલે આપણને આપણું શું જશે નુકસાન જે તો પુનઃ મૂલ્યાંકન ઉધાર ચૂકવવાની બાકી મજૂરી 460 રૂપિયા હવે હવાલાની અસર બધી અપાઈ ગઈ ત્યાર પછી આપણે નિકાલ કરવાનો પાકા સર્વે હવે જો પાકા જે નિકાલ કરો તો પહેલા મૂડી જે હોય લેતા જો પહેલા એક છે મૂડી તો પહેલા લખી નાખવાની મૂડી પ્રેરણા પિયુષ અને કોઈ આ મૂડી આપણને દર્શા ખાતા બંધ વસ્તુ ત્યાર પછી પૂછે અનામત ભંડોળ તો જો અનામત ભંડોળની ભાગીદારો વચ્ચે વહેંચણી થાય કેમ કે અનામત કહેવાય કે અનામત જૂના ભાગીદારો હોય એટલે અનામત ભંડોળ જે છે એ ભાગીદારો વચ્ચે વહેંચે જેવી બાકી છે એ બાજુ વહેંચે જમા બાકી એટલે જમા બાજુ વહેંચે અનામત ભંડોળ કયા પ્રમાણમાં તો કે જૂના પ્રમાણમાં જૂનું પ્રમાણ છે 1:3 અનામત ભંડોળ આપ્યું છે આપણને 30,000 રૂપિયા કે 30,000 રૂપિયા જે આપ્યું છે એને 1:3 ના પ્રમાણમાં વેચે તો આને આવશે 7,500 અને આવશે 22,500 ત્યાર પછી આપણને એકવાર છે લેણદાર તો આપણે લેણદાર જો દર્શાવી આવી ગયા ત્યાર પછી પૂછે ચૂકવવાનો બાકી ખર્ચ કે નથી દર્શાવ્યો તો દર્શાવો જેમ જે આપણે નથી દર્શાવ્યું જે બાકી છે તે જે રકમ આપી હોય એમનો રકમ લખવાની છે ચૂકવવાનો
બાકી ખર્ચ આપ્યા છે 1500 રૂપિયા. ત્યાર પછી આપ્યું છે મકાન, તો આપણે જો મકાનની અસર આપી દીધી 1,03,500 તો એની અસર. ત્યાર પછી ફર્નિચર, તો કે મિલકત લેવલ ફર્નિચર આવી ગયું. ત્યાર પછી યંત્ર, તો કે યંત્ર આવી ગયું 1,20,000. ત્યાર પછી છે સ્ટોક, તો કે સ્ટોક આવી ગયો 20,000 રૂપિયા. ત્યાર પછી છે દેવાદાર, તો કે દેવાદાર આવી ગયો. ત્યાર પછી રોકડ બેંક, એ રોકડનું ખાતું બંધ કરશું ત્યારે આપણને મળશે. ત્યાર પછી છે મળવાની બાકી આવક, જે નથી એ લખી નાખો. મળવાની બાકી આવક આપણને આપી છે 750 રૂપિયા. હવે હવાલા સમજ થઈ ગયા, પાકા સમજ કઈ કો નહીં કરે. જે પાકા સમજ જેમાં વિગત દર્શાવી, જે વિગત નથી એ રીતે આપણે દર્શાવી દીધી. ત્યાર પછી હવે કરવાના ખાતા બંધ. પહેલા કરવાનું પુનઃમૂલ્યાંકન ખાતું બંધ. જે બાજુ વધારે સરવાળો હોય એ બંને બાજુ મૂકવાનું. આ બાજુ સરવાળો વધારે હશે 42,000, જે બંને બાજુ મૂકવાનું 42,000. આ બાજુ આને કહેવાય નફો. પ્રવેશના દાખલામાં જે નફો છે જૂના ભાગીદાર પ્રેરણા અને પિયુષને વહેંચણી કરવાનો થાય. તો નફો કેટલો છે? 42,000 માંથી 3,000 -540 -460 આપણને નફો મળે છે 38,000 રૂપિયા. 38,000 ને 1/3 ના પ્રમાણમાં વેચવાનું. એટલે આનો આવશે 9,500. આનો આવશે 23,500. તો કે જે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો આવે એ ભાગીદારો છે જૂના ભાગીદારોને વેચી નાખો. ત્યાર પછી નફો છે એ પુનઃમૂલ્યાંકન ખાતાનો ઉધાર બાજુ લેવું છે એ મૂડી ખાતે લઈ જવાનું. ઉધાર છે તો મૂડી ખાતે લઈ જવાનું થાય. જમા પુનઃમૂલ્યાંકન ખાતે કાઉન્સમાં લખવાનું નફો આવ્યો 9,500 અને 28,500. ત્યાર પછી કરવાનું મૂડી ખાતું બંધ. મૂડી ખાતાના હંમેશા જમા બાજુ વધારે આવે. આને તો 62,500 એમનો બંને બાજુ મૂકી 62,500. ત્યાર પછી પ્રેરણા અને પિયુષનો સરવાળો કરી આનો આવશે 73,000. તો મૂકી દે 73,000. આનો આવશે 2,19,000. 2,19,000. મૂડી ખાતાના સરવાળો હંમેશા જમા બાજુ વધારે થશે. હવે જે જમા બાજુ વધારે થયું એમાંથી જો ઉધાર બાજુ કઈ લઈ ગઈ તો બાદ કરી એની સામે લખવાનું બાકી આગળ લઈ ગયો. કે 73,000 માઈનસ આ બાજુ 3600 રૂપિયા છે બાદ કરી નાખી તો કે આની મૂલ્ય આવશે 69,400. પછી 2,19,000 માઈનસ 10,800 2,08,200. અહીંયા કઈ છે એનો 62,500. જે મૂડી આવી એ મૂડી આપણે મૂડી સામે લખ નાખી તો કે 69,400 2,08,200 અને 62,500. તો કે 2,08,200 પ્લસ 69,400 પ્લસ 65 તો કે મૂડીનો સરવાળો થશે 3,40,100. ત્યાર પછી રોકડ ખાતું બંધ. રોકડ ખાતાના હંમેશા ઉધાર બાજુ સરવાળો વધારે થાય તો કે 8,250 પ્લસ 62,500 પ્લસ 24,000 94,750. એમાંથી માઈનસ કરી જમા બાજુ 3600
અને માઈનસ 10,800 તો કે રોકડની બાકી એવી 80,350 બાકી આગળ લઈ ગયા રોકડની બાકી રાખવાનું શું આયા 80,350 બંને બાજુ ગુણાકારનો સરવાળો કઈ બાજુ સરળ આપણો દાખલો સાચો 3,40,100 30,460 ને 1500 આ બાજુ આવે છે 3,72,060 3,72,060 અહીંયા આપણો પ્રવેશનો દાખલો જે છે 8 માર્કમાં પૂછાય તે દાખલો આપણો પૂરો થયો આમાં અલગ વસ્તુ કઈ એવી તિયારનું પ્રમાણ અમને આપેલું હતું જે જૂનું પ્રમાણ છે એ જ તમારું તિયારનું પ્રમાણ બને આમાં કોઈના કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો